નંદેસરીમાં રાજવીરસિંહ સિંધા પર હુમલો, મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલાને સાથે રાખી પોલીસનું સ્થળ પંચનામું। નંદેસરી વિસ્તારમાં રાજવીરસિંહ સિંધા પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે। કેસના મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલાની ધરપકડ બાદ નંદેસરી પોલીસે આજે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી હતી અને પંચોની હાજરીમાં સ્થળ પંચનામું હાથ ધર્યું હતું। પોલીસ દ્વારા આરોપીની નિશાનદેહી હેઠળ હુમલો કઈ જગ્યાએ થયો, કઈ રીતે કરવામાં આવ્યો અને ઘટનામાં કયા સાધનો કે હથિયારનો ઉપયોગ થયો હતો તે અંગે સ્થળ પર તપાસ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ હુમલાની ઘટના બાદ નંદેસરી વિસ્તારમાં ચકચાર મચી હતી। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે અને કેસને મજબૂત બનાવવાના પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે। જોકે આ સમગ્ર મામલે હવે બીજા આરોપીને સ્થળ પંચનામાની કાર્યવાહી દરમિયાન સાથે કેમ રાખવામાં આવ્યો નહોતો તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અન્ય આરોપીની ભૂમિકા શું છે અને તેની સામે પોલીસ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે। હાલ નંદેસરી પોલીસ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં અને હુમલાની સમગ્ર હકીકત તપાસમાં કઈ રીતે સામે આવે છે તેના પર હવે સૌની નજર છે।